નેશન ફર્સ્ટની મૂળ ભાવના સાથે જોડાયેલા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી 116 નડિયાદ વિધાનસભાના રાષ્ટ્ર સેવા અને જનસેવાને સમર્પિત ભાજપ છે। કાર્યક્રમની શરૂઆત સ્થાપના દિવસની ફિલ્મો બતાવીને આપણે કરીશું। હર્ષિલભાઈ। भारत माता की जय। वंदे मातरम। वंदे शत्रु विनाशि पंचोति नमोस्तुते व्यापारी व्यापारी नमस्कार दिव्या चित्ते नित्य ભારત માતા કી જય। ભારત માતા કી જય। નડિયાદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય પાર્ટીના સંમેલનમાં ખાસ આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિત છે અને આજે વખત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે અને 22 ગામ પાટીદાર સમાજના પણ પ્રમુખ રહી ચૂક્યા છે એવા ભાઈશ્રી એ તો સૌ જાણતા હશે, પણ જે નવા કાર્યકર્તાઓ આવ્યા છે એમને કદાચ ખબર અને ગરનારા તો બે આપણા અંડરગ્રાઉન્ડ ગરનારા શ્રેયસવાળું અને પણ બનેલું છે। તો આ બધી પરિસ્થિતિ જે તે વખતે હતી અને રોડ પણ અને આપણે એવી પરિસ્થિતિમાં જીવતા હતા કે લોકો એવું વિચારતા હતા જોયું હશે આપણે ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી બજારવાળી આખી પટ્ટી જે હતી એ પટ્ટીમાં પણ લગભગ 30-40 દિવસ સાહેબ નડિયાદ ખાતે સક્રિય સદસ્ય સંમેલન શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980માં મુંબઈ અધિવેશનમાં થઈ। એના પ્રતીક રૂપે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ ઉજવે છે। ચાલુ સાલે પાર્ટીએ વિધાનસભા દીઠ એના સક્રિય સભ્યોને એકઠા કરી એક સ્નેહમિલન સ્વરૂપે આ એક મિટિંગનું આયોજન કર્યું છે, જેમાં ભાજપના નડિયાદ વિધાનસભાના સક્રિય સભ્યોને તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે। અમારા જેવા કંઈક લોકોને આ સમયે ભાજપની ગતિવિધિ સ્થાપનાથી લઈને આજ દિન સુધીની પૂર્વના જનસંઘની વાત કરવા માટે નવા આવેલા કાર્યકરો હોય એ પણ લોકોને એ મુદ્દા સમજાવવા માટે એક સુગ્ન પ્રયત્ન છે, પ્રયાસ છે કે જેથી કરીને કાર્યકરો ભાજપની નીતિ રીતિથી વાકેફ થાય અને નરેન્દ્રભાઈ, અમિતભાઈ, નડ્ડાજી, યોગીજી જેવા ધુરંધર આપણા નેતાઓ દેશ માટે જે કામ કરી રહ્યા છે એ કામને જાણે, પીછાણે, ઓળખે અને એને અનુરૂપ થવાનો પ્રયત્ન કરે, એનું એક આ ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન છે।